ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના કીર્તિ મંદિર ખાતે ભગવાન દત્તાત્રેયના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। દત્ત જયંતિ નિમિત્તે કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિરમાં દત્તાત્રેય જયંતિ નિમિત્તે પાદુકા પૂજન, આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા છે। આ સાથે જ ઐતિહાસિક દત્ત મંદિરોમાં દત્ત બાવનીના પાઠ કરવામાં આવ્યા તથા ભજન કીર્તનના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે। વડોદરાના કીર્તિ મંદિર ખાતે આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર, જ્યાં કુબેર મહારાજની સમાધિનું સ્થાન છે। કુબેરેશ્વર મહારાજ દત્ત સંપ્રદાયના હતા, તેથી આ મંદિરને કુબેરેશ્વર દત્ત મંદિર તરીકે જાણીતું થયેલ છે। આ મંદિર આશરે 300 વર્ષ જૂનું છે। આજે દત્ત જયંતિ નિમિત્તે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે, જ્યારે ભગવાન દત્તાત્રેયની પ્રતિમાને પુષ્પથી શણગારવામાં આવ્યું છે। આજના દિવસે સવારથી જ વડોદરામાં આવેલ વિવિધ દત્ત મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે, જ્યારે સાંજે 7 વાગ્યેથી દત્ત જન્મોત્સવ ઉજવવામાં આવશે। શ્રી ગુરુદેવ દત્ત આજે માગસર સુદ પૂનમ એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ છે અને જન્મતિથિ છે। એટલે આજે સાંજે 7 વાગે ભગવાનનું પ્રાગટ્ય થશે અને પ્રાગટ્ય દરમિયાન સિદ્ધનાથ ગણપતિ મંદિરવાળા મહારાજ પ્રદીપ મહારાજ પરાંજપે એમનું જન્મોત્સવ નિમિત્તે કીર્તન છે। 7 વાગે જન્મોત્સવ થશે અને રાતના 9:30 થી 11 પરાગ બરડેનું ભજન છે અને સવારથી જ કાર્યક્રમ ચાલુ છે। અને આજે દત્ત જયંતિ હોવાથી સવારથી જ ભક્તોની ભીડ પણ જામેલી છે। અને અહીંયા આ મંદિર પૌરાણિક છે, બહુ જૂનું છે, 300 વર્ષ થયા છે। અને અહીંયા કુબેરેશ્વર મહારાજ જે સાંપ્રદાયિક દત્ત સાંપ્રદાયિક એટલે વાસુદેવાનંદ સરસ્વતી, ગરુડેશ્વરવાલા, પછી નારેશ્વરવાલા, રંગાવદૂત બાપજી એ બધા સાંપ્રદાયિકમાં આવે છે। અને આ કુબેરેશ્વર મહારાજનું પ્રાગટ્ય આપણા વડોદરામાં થયેલું છે અને ખંડેરાવ મહારાજ ગાયકવાડના વખતે એમનું પ્રાગટ્ય થયું છે અને એમના બહુ ચમત્કાર છે। એટલે આમ જે દત્ત ભગવાનની આગળ શિવલિંગ છે, આ એમનું સમાધિનું પ્રતીક છે અને સમાધિ ઉપર એક તો તુલસી વૃંદાવન હોય, કાં તો શિવલિંગ હોય, પણ આપણા અહીંયા શિવલિંગ સ્થાપિત છે અને સમાધિ છે અને બહુ જાગૃત છે। એટલે સર્વ દત્ત ભક્તોની મનોકામના અહીંયા પૂરી થાય છે।